बोल श्री कृष्ण कन्हैया लाल की, कृष्ण कन्हैया लाल की। एक साथे एक अवाज में अपना बेउ हाथ ऊंचा करी अने जो मोबाइल ની અંદર ફ્લેશ લાઇટ ચાલુ હોય તો એક સાથે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। વાહ ઉનાવાસીની વાહ। સાહેબ કૃષ્ણ જન્મ થઈ ગયો છે, આપ સૌને કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ વધાઈ હો। કૃષ્ણ એટલે શું, આની વાતો નિરંતર આપણે ચાલુ રાખવી છે। ત્યારે ભગવાન થઈને જેલમાં જન્મવું, હમણાં આપણે થોડી વાર પહેલા જ વાત થઈ ને કે આપણા મનની અંદર અમુક ગોઠવણી એવી હોય છે કે હું જે વિચારું અથવા તો હું જે ધારું એવું જ થવું જોઈએ। પરંતુ મિત્રો, ભગવાન થઈને જેલમાં જન્મવું, પોતાના મા બાપથી જ અલગ થવાનું, જન્મતાની સાથે જ ગોકુળને માંડ માંડ અપનાવ્યું હોય ત્યારે પાલક માતા પિતાથી અલગ થવાનું, પોતાનો પ્રેમ રાધા, એ રાધાને પણ છોડી દેવાની, પોતે નાના હોય છે ત્યારે જેને જાણ થાય છે કે જે જેલમાં મારા પાલક માતા પિતાને કેદી બનાવ્યા હતા એ જ કંસ મામાને મારવાના, એનો જ વધ કરવાનો। જ્યારે આ બધી જ દુવિધામાંથી, આ બધી જ દ્વિધામાંથી પસાર થઈને જ્યારે દ્વારિકાના દ્વારિકાધીશ બનીને, રાજા બનીને દ્વારિકા ઉપર જ્યારે રાજ કરવાનો સમય આવ્યો, ત્યારે પણ પોતાનું વાલછોયું રાજ્ય છોડીને હસ્તિનાપુર જવાનું અને ત્યાંના કુરુક્ષેત્રના મેદાનને પ્રાણ પ્યારું બનાવવાનું, ત્યાં અર્જુનને ગીતાનો સાર સમજાવવાનો, જ્યાં અધર્મ થાય છે ત્યાં ધર્મની સ્થાપના કરવાની, અને આખરે ભગવાન થઈને એક પારધીના તીરથી સામાન્ય માણસની જેમ મૃત્યુ પામવાનું। જો મિત્રો, એક રામ કે જેને 14 વર્ષનો વનવાસ કરવો પડતો હોય, અને એક કૃષ્ણ કે જેને સોનાની દ્વારિકા વસાવીને પણ એને છોડવી પડતી હોય, તો પરમાત્માએ 84 લાખ યોનિના ફેરા બાદ આપણને એક મનુષ્ય અવતાર આપેલો છે। તો આપણું કાર્ય માત્ર ને માત્ર ગીતાનો સાર અપનાવી, ગીતાને જ આપણી માર્ગદર્શિકા બનાવીને આ પૃથ્વી ઉપર પૂરી નીતિ, પૂરી મર્યાદા અને દરેક ક્ષણને માણતા માણતા ઈશ્વરની ભક્તિ કરવી જ રહી, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો આવો, કૃષ્ણ જન્મ થઈ જ ચૂક્યો છે ત્યારે આપણે સૌ એક આગળની નવી કૃતિને માણીએ, જે કૃતિનું નામ છે નંદ ઘેરા નંદ ભયો। પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ નંદ ઘેર આનંદ ભયો। સોરી કાન્હા સોજા જરા, આપની સમક્ષ આ કૃતિ રજૂ થવા જઈ રહી છે। પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ। मुरी बंसी बजैया